કચ્છના રેલવે મુસાફરો માટે મોટા સમાચાર। રેલવે બોર્ડે ભુજ જતી અને ભુજથી આવતી 7 મહત્વની ટ્રેનના સંચાલનમાં ફેરફાર કર્યો છે। આ 7 ટ્રેનો હવે ગાંધીધામ સ્ટેશન પર જવાને બદલે ગોપાલપુરી સ્ટેશન પરથી વળી જશે। પરિણામે ગાંધીધામના મુસાફરોને આ ટ્રેનમાં મુસાફરી કરવી હશે તો ગોપાલપુરી આવવું પડશે। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। કચ્છના રેલવે માટે મોટા સમાચાર આવ્યા છે। રેલવે બોર્ડ ભુજ જતી અને ભુજ આવતી 7 મહત્વની ટ્રેનના સંચાલનમાં મોટો ફેરફાર મંજૂર કર્યો છે। હવે ગાંધીધામ ખાતે રેક રિવર્સલની પ્રક્રિયા ટાળવા માટે આ ટ્રેનો ગાંધીધામ કેબિન ગોપાલપુર ભુજ રૂટ ઉપરથી દોડશે। ગાંધીધામને બદલે ગોપાલપુર ખાતે કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવશે। આ નિર્ણય દાદર ભુજ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ ભુજ એક્સપ્રેસ, ભુજ પુણે એક્સપ્રેસ, ભુજ શાલીમાર એક્સપ્રેસ તેમજ અમદાવાદ ભુજ જતી નમો ભારત રેપિડ રેલ સહિતની કુલ 7 ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે। રેલવે બોર્ડ દ્વારા ગઈકાલથી જ આ આદેશ મુજબ આ ફેરફાર એડવાન્સ રિઝર્વેશન તથા બુકિંગ શરૂ થાય તે પહેલાં જ અમલમાં મૂકવામાં આવ્યો છે। સવાલ એ ઊભો થયો છે કે હવે ભુજથી આ ટ્રેનો 7 ટ્રેનો ગાંધીધામ જવાને બદલે ગોપાલપુરીથી સીધી વળી જશે। ત્યારે આ ટ્રેનમાં ગાંધીધામથી જે મુસાફરોને મુસાફરી કરવી છે તેમને હવે ગાંધીધામ સ્ટેશનને બદલે ગોપાલપુરી સ્ટેશન આવવું પડશે। પરંતુ ગોપાલપુરી સ્ટેશન ઉપર કેટલી પ્રાથમિક સુવિધાઓ છે કે એક વિષય ઊભો થયો છે।